टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અહીં કરવામાં આવી રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે શાળાના સંચાલકોને જાણકારી હતી તેમ છતાં પણ શા માટે તેમણે કોઈ પગલાં ન લીધા, આ સૌથી પહેલો સવાલ અત્યારે ફિલહાલ પૂછવામાં આવી રહ્યો છે। જે રીતે ગઈકાલે ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા અને જે બાળક જેની હત્યા કરવામાં આવી તેની અંતિમ યાત્રામાં પણ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। આજે મણિનગર બંધનું પણ એલાન આપવામાં આવ્યું હતું। એક્સક્લુઝિવ તસવીરો અત્યારે ફિલહાલ આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત પર, જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે લોકોમાં આક્રોશ સતત યથાવત છે અને સૌ કોઈ પોતાની રજૂઆત માટે આ 7th ડે સ્કૂલ પહોંચી રહ્યા છે। અત્યારે ફિલહાલ NSUIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ધક્કામુક્કી થઈ રહી છે। પોલીસના જવાનો સ્થળ પર સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અત્યારે ફિલહાલ 7th ડે સ્કૂલ બહાર જે સુરક્ષાનો બંદોબસ્ત છે તે કરવામાં આવ્યો હતો, કારણ કે જે રીતે સતત વિરોધ યથાવત છે, આજે તો મણિનગર બંધનું પણ એલાન હતું, એટલા માટે થઈને પણ આજે આ પ્રકારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વરસાદનો માહોલ પણ છે, આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ, પરંતુ વરસતા વરસાદ વચ્ચે પણ લોકો અત્યારે ફિલહાલ પહોંચી રહ્યા છે સ્થળ પર અને સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મણિનગર 7th ડે સ્કૂલની તસવીરો અત્યારે ફિલહાલ દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો કે જ્યાં NSUIના કાર્યકરો વિરોધ માટે પહોંચ્યા હતા અને હવે તેમની અટકાયત કરવામાં આવી હોય તેવા પ્રાથમિક દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે જે રીતે હત્યા કર્યા બાદની ચેટ પણ સામે આવી હતી। જોઈ શકાય છે કે હાલ તાળાબંધીનો કાર્યક્રમ જે છે તે NSUI કરી રહ્યું છે। સ્કૂલની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી, તેને જ કારણે NSUI દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે તાળાબંધી જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ દ્વારા તાળાબંધી રોકવામાં આવી રહી છે અને તે જ રોકવામાં આવતા હાલમાં જે નેતાઓ જે છે તેમને અટકાયત કરવામાં આવી રહી છે। નેતાઓ સાથે વાત કરશું, કારણ કે ખૂબ જ ગંભીર ઘટના અમદાવાદ શહેરમાં ઘટી ચૂકી છે અને કોઈ પણ પ્રકારના પગલાં જે છે તે લેવામાં નથી આવ્યા, ત્યારે કઈ રીતની આ સિસ્ટમ છે તેનો આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ NSUI અને યુથ કોંગ્રેસ મોટી સંખ્યા નેતાઓ છે। જે રીતે એક બાળકનું અહીંયા મૃત્યુ થાય પણ આ સંસ્થા ના એને બાળકને હોસ્પિટલ લઈ જાય, એ સંસ્થાની ઘોર બેદરકારી છે। તાત્કાલિક પહેલા આરોપીમાં સંસ્થા હોવી જોઈએ, બાળકનું જીવન બચી શકતું હતું, જીવન જે છે બચી શકતું હતું, તેમ છતાં પણ કોઈ પણ પગલાં શાળાએ ન લીધા અને તેના જ કારણે હવે વિરોધ જે છે નોંધાવવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ જે છે તે અહીંયા પહોંચ્યા છે અને તાળાબંધી કરી રહ્યા છે, પરંતુ પોલીસે તેમને તાળાબંધી કરતા અટકાવ્યા છે અને તમામની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। જય શ્રી રામના નારા જે છે તે લાગ્યા છે। લોકો સાથે વાત કરશું। જોઈ શકાય છે કે તમામ લોકોની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। પોલીસે દ્વારા જે છે તે એક બાદ એક તમામ કાર્યકર્તાઓની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદના PI ACP સહિતનો કાફલો જે છે તે લોકોની અટકાયત કરી રહ્યો છે। જય શ્રી રામના એકદમ નારા લાગ્યા, તો બીજી તરફ ભાજપનો પણ વિરોધ જે છે તે અહીંયા જોવા મળ્યો છે। હાલમાં જોઈ શકાય છે કે તમામ કાર્યકર્તાઓની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। સેવન્થ ડે સ્કૂલ ખાતે જે રીતે NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા, ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો, પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હોય તેવી તસવીરો આપણને જોવા મળી છે। ખૂબ જ ઉગ્ર રજૂઆત અહીં કરવામાં આવી અને શાળાને તાળાબંધી કરવાનો પ્રયત્ન
કરવામાં આવ્યો હતો. क्या कहेंगे? मैं कार्यवाही के बाद में कहना चाहूंगा कि यहाँ पे पानी के टैंकर मंगा के पूरा साफ कर दिया गया है खून. किसी ने एम्बुलेंस नहीं बुलाई, किसी ने उसके बच्चे के घर पे कॉल नहीं किया, उसके कजिन ने कॉल किया उसके घर पे, उसके रिलेटिव्स आए, उसके बाद रिक्शा में बिठा के ले गए. क्या बता अगर 30 मिनट पहले खून नहीं बहा होता तो क्या बता बच्चा बच जाता आज. કેવી રીતે વિરોધ કરી રહ્યા છે? જે આજે 2 દિવસ પહેલા જે છોકરા જોડે નિંદનીય ઘટના બની એના વિરોધમાં આજે NSUI સ્ટેન્ડ લીધું છે અને આ પ્રિન્સિપલની જિમ્મેદારી છે કે પ્રિન્સિપલે આવીને સ્ટેટમેન્ટ આપવું જોઈએ કે આ સ્કૂલની લાપરવાહી છે, આ કોઈ વિદ્યાર્થીઓની લાપરવાહી. આજે 2 વિદ્યાર્થીઓની વચ્ચે બાજે છે તો સ્કૂલની સિક્યુરિટી શું કરતી હતી ત્યારે? એક હોસ્પિટલમાં ના લઈ જઈ શક્યા. હોસ્પિટલ LG અહીંથી 500 મીટરની દૂરીમાં છે, તમે LG ના લઈ શક્યા છોકરાને, તો આ સ્કૂલની સિક્યુરિટી શું કામની? અને ડોનેશનના નામે લાખો રૂપિયા લે છે 7 ડે સ્કૂલ. આજે પ્રિન્સિપલે આનો જવાબ આપવો પડશે કે આ ડેટ થઈ છે તો એના ઉપર એ લોકો શું વિચારે છે. પરિવાર તો ગાયબ થઈ ગયા, પ્રિન્સિપલ તો ગાયબ થઈ ગયા. પ્રિન્સિપલ ગાયબ થયા તો એ પોલીસની જિમ્મેદારી છે. આજે કાર્યકર્તાઓને પકડવા તો પોલીસ કેટલી લાગી છે, તો શું પ્રિન્સિપલને નહીં પકડી શકે? આજે કાર્યકર્તાની વાંહે પોલીસ આટલી લાગી છે તો શું પ્રિન્સિપલને નહીં પકડી ગઈ? શું તકલીફ? बात नहीं है, उनको जवाब देना पड़ेगा. पैसा तो आएगा, पैसा तो उनका भरा है, कोई बात नहीं, उनको जवाब देना पड़ेगा. उन्होंने एम्बुलेंस क्यों नहीं बुलाई? उनके स्टाफ ने एम्बुलेंस क्यों नहीं बुलाई? उस लड़के को मरते हुए क्यों छोड़ा? उस लड़के को मरते हुए क्यों छोड़ा? एम्बुलेंस बुलानी चाहिए थी. શું આક્રોશ છે બાળ વિદ્યાર્થીઓમાં ખાસ કરી? અડધો કલાકે છોકરાને ચપ્પુ માર્યું, અડધો કલાક લગીન છોકરાની બોડી પડી રહી તો સ્કૂલવાળાએ કેમ એમ્બ્યુલન્સ ના બોલાવી? અમે NSUI આજે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને જો ન્યાય નહીં મળે તો આનાથી બી ઉગ્ર આંદોલન કરીશું અમે. તમે અહીંયા ભણ્યા છો? ના, આપણે અહીંયા ભણ્યા નથી પણ હું NSUI માં છું અને આજે અમે અહીંયા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવા આયા. જો આજે છોકરાને ન્યાય નહીં મળે, છોકરાઓના ઘરવાળા બધાને ન્યાય નહીં મળે તો અમે NSUI દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. શું કાર્યવાહી થવી જોઈએ સ્કૂલ સામે? સ્કૂલ સામે હું તો કહું કે સ્કૂલનું સર્ટિફિકેટ રદ થવું જોઈએ. વારંવાર આ 7 ડે સ્કૂલ વારંવાર એના વિવાદમાં આવે છે, એટલે આનું નિરાકરણ લાવવું જ જોઈએ. સ્કૂલના રસ્ટિકેટ જ કરવી જોઈએ. કયા કયા કોરક ધંધા થાય સ્કૂલમાં? સ્કૂલમાં તો બધું શું કહેવાય, હિન્દુના નામે નોનવેજ બી ખવડાવવામાં આવે છોકરાઓના. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા છે, અન્ય લોકો જે છે તે ઉપસ્થિત રહ્યા છે. શું તકલીફ, શું વિરોધ છે? શું વિરોધ છે? બધું ગલત કરે છે મગર કોઈ ઇન્સાફ નહીં હાલતું. ઇન્સાફ બાબો, ઇન્સાફ. શું ઇન્સાફ જોઈએ? મા બાપને હાલો એને એની માને થયું છે, છોકરો ગયો છે એનો, એની માના ઉપર શું બીતતી હશે? 15 વર્ષ રાખ્યો પેટમાં, એનો છોકરો ગયો એને નહીં ખબર પડતી. આ તો બસ ફીસ લેવાની, બસ એમને બીજું નહીં કંઈ કરવાનું. ફીસનું મતલબ છે બસ. છોકરાનો તો જો પેલા પૈસા તો શું વીતે છે તમને ખબર છે સાહેબ? એમના મા બાપ રાત દિવસ રડે છે. મારો ભાઈ ઓફ થઈ ગયો, 2 મહિના પછી એના પપ્પા ઓફ થઈ ગયા હતા, તો આ છોકરો ઓફ થઈ ગયો, એના ઘરમાં કંઈ બીતશે નહીં. પરિવારમાં આક્રોશ છે, સાથે સાથે હવે વિદ્યાર્થી સંગઠનો પણ જે છે તે રોષે ભરાયા છે અને તાળાબંધી જે છે તે આજે કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તમામ કાર્યકર્તાઓને રોકીને અટકાયત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી અનેક કાર્યકર્તાઓ જે છે તે એક બાદ એક જે છે અહીંયા આવી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે. એક જ માંગ છે કે શાળા સામે ઠોસ કાર્યવાહી કરવામાં આવે, તમામ જે તેમની માન્યતાઓ છે તે રદ કરવામાં આવે. એટલે જોવાનું એ રહે છે કે હવે શિક્ષણ વિભાગ શાળા સામે શું કાર્યવાહી કરે છે, કારણ કે મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ICSE બોર્ડની શાળાઓ પણ ઓછી હોવાના કારણે વિદ્યાર્થીઓને ક્યાં સમાવવા તે પણ એક સૌથી મોટો પ્રશ્ન થાય છે. ત્યારે હવે કાર્યકર્તાઓ જે છે તેમની પણ હવે અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ NSUIના જે કોર કાર્યકર્તાઓ હતા તેમને અટકાયત કરવામાં આવી હતી. ત્યારે અન્ય જે કાર્યકર્તાઓ છે, અન્ય પૂર્વ વિદ્યાર્થીઓ છે, અહીંયા અભ્યાસ કર્યો હોય તે તમામની અટકાયત જે છે તે કરવામાં હાલ આવી રહી છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં હવે અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમની પણ હવે અહીંયા અટકાયત કરવામાં આવી રહી છે, કારણ કે એમનો વાંક એટલો જ છે કે તેઓ વિદ્યાર્થીના હિતને લઈને વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે આંદોલન કરી રહ્યા છે. પરંતુ હવે તેમને પણ ક્યાંક ને ક્યાંક અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે અને સ્થાનિકો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. આસપાસના જે રહીશો હતા તે પણ અહીંયા જોડાયા હતા. એટલે હવે જોવાનું એ રહે છે કે શાળા સામે જે છે શિક્ષણ વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે. તમામ જે જોઈ શકાય છે કે અટકાયત જે છે NSUIના કાર્યકર્તાઓની કરવામાં આવી રહી છે. સતત
ત્રીજી બસ છે, એટલે અંદાજે 50થી પણ વધારે લોકોની અટકાયત જે છે તે ઓલરેડી પોલીસે કરી છે અને હજુ પણ જો વિરોધ કરવામાં આવશે તો વધારેમાં વધારે વિદ્યાર્થીઓની અટકાયત જે છે તે થઈ શકે છે. કેમેરામેન ઓમ પટેલ સાથે તો આપ અત્યારે ફિલહાલ તસવીરો નિહાળી રહ્યા છો અમદાવાદ મણિનગર વિસ્તાર ખાતે આવેલી 7th ડે સ્કૂલ બહાર જે રીતે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમની અટકાયત, જે કાર્યકર્તાઓ અહીં વિરોધ માટે પહોંચ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી. એક ક્ષણની તસવીરો, નારેબાજી, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે અને સાથે સાથે શાળાને તાળાબંધી કરવા માટેનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ શાળાને બંધ કરી દેવામાં આવે તેવો માગ ઉઠી છે, પરંતુ સૌથી મોટો સવાલ અહીંયા એ બને કે આ પ્રેક્ટિકલ કેટલું છે, કારણ કે સૌથી પહેલાં તો આ શાળામાં સત્ર અત્યારે યથાવત છે. બીજો મુદ્દો, આ શાળા ICSE બોર્ડની છે અને ICSE બોર્ડની શાળાઓની સંખ્યા અમદાવાદ શહેરમાં ઓછી છે. બીજું, મણિનગર વિસ્તારમાં તો બિલકુલ ICSE શાળાઓ છે નહીં. આવી સ્થિતિમાં જે વિદ્યાર્થીઓ અત્યારે ફિલહાલ ત્યાં અભ્યાસ કરે છે, જે વાલીઓએ શાળા પર ભરોસો કરીને પોતાના વિદ્યાર્થીઓને, પોતાના બાળકોને ત્યાં અભ્યાસ માટે મોકલ્યા છે, તે બાળકોના ભવિષ્ય પર પણ સવાલ ઉઠી જાય છે. બીજું, શાળામાં સુરક્ષાને લઈને બહુ મોટો સવાલ ઉઠી જાય છે. એટલે કઈ રીતે હવે આ પરિસ્થિતિને થાળે લાવવી, કેમ કે આ સતત બીજો દિવસ છે કે જ્યારે શાળામાં અભ્યાસ બંધ છે. આવી સ્થિતિમાં મધ્ય સત્ર દરમિયાન આવા પ્રકારે શાળા બંધ રહે અને વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન પહોંચે, તે પણ એક મોટો સવાલ બને છે. પરંતુ બીજી તરફ અહીં હત્યા થઈ છે તે વસ્તુ પણ હકીકત છે. એટલે જે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે તેમની સુરક્ષાનો શું, તે બહુ મોટો સવાલ ઊભો થાય છે. એટલે હવે શાળા તરફથી કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે, તેમના તરફથી હજુ સુધી કોઈ નિવેદનો સામે નથી આવ્યા, ત્યારે શાળા તરફથી કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે બહુ મોટો સવાલ ઉત્પન્ન થાય છે. હવે તસવીરો ફરી એકવાર આપ નિહાળો. અત્યારે ફિલહાલ NSUIના કાર્યકરો છે કે જે વિરોધ નોંધાવી રહ્યા છે અને 7th ડે સ્કૂલને બહાર આજે સતત બીજો દિવસ છે કે જ્યારે કોઈકને કોઈક રીતે વિરોધ થઈ રહ્યા છે. પોલીસ બંદોબસ્ત ગઈકાલે પણ તૈનાત હતો, ગઈકાલે પણ અહીં જે છે તે ધક્કામુક્કી થઈ હતી. આજે પણ ફરી એક વખત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. NSUIના સભ્યો જે છે તે જ્યારે ત્યારે પહોંચ્યા અને તેમણે વિરોધ નોંધાવ્યો. અહીં આજે ફરી એકવાર ધક્કામુક્કી થઈ છે. સતત બીજો દિવસ છે કે જ્યારે 7th ડે સ્કૂલને બહાર કોઈકને કોઈક રીતે વિરોધ પ્રદર્શન યથાવત છે. બીજી માહિતી આપને સાથે સાથે આપીએ, કારણ કે સમગ્ર મણિનગર બંધનું આજે એલાન આપવામાં આવ્યું હતું, જાહેરાત કરવામાં આવી હતી ઘણા સંગઠનો દ્વારા. તો આજે મણિનગરમાં સિંધી સમાજ દ્વારા પણ સિંધી માર્કેટ બંધ રાખવામાં આવી રહી છે અને સાથે સાથે અન્ય જે કહી શકાય કે સંસ્થાઓ છે, સંગઠનો છે, તેમના દ્વારા પણ મણિનગર બંધનું જાહેરાત કરવામાં આવી હતી. તો આપ અલગ અલગ તસવીરો અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો. 7th ડે સ્કૂલ બહાર NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગઈકાલે પણ અહીં ઉગ્ર આક્રોશ વાલીઓમાં અન્ય સંગઠનો જે ગઈકાલે આવ્યા હતા તેમાં જોવા મળ્યો હતો. હિન્દુ સંગઠનો હતા, ગઈકાલે ABVP દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો, આજે NSUI દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે અને આક્રોશ પોતાનો જે છે તે અહીં ઠાલવવામાં આવ્યો છે. ગઈકાલે આપને માહિતી આપીએ, શાળાની અંદર તોડફોડ પણ થઈ હતી. શાળાના કાચ, શાળાના જે સ્ટાફના લોકો હોય તેમના વાહનો, શાળાની બસ, તે બધામાં તોડફોડ કરવામાં આવી. શાળાની જે અંદર એડમિન ઓફિસ હોય ત્યાં સુધી લોકો પ્રવેશી ચૂક્યા હતા. વાલીઓ હતા, સંગઠનના સભ્યો હતા, તેમણે શાળામાં તોડફોડ પણ કરી હતી. સંવાદદાતા આશુતોષ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. આશુતોષ, સૌથી પહેલો મુદ્દો એ જ સમજવાનો રહેશે, આજે NSUI દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, શું શું મુખ્ય માંગ તેમના દ્વારા રજૂ કરવામાં આવી હતી? જી યસ, વાત કરવામાં આવે તો ગતરોજ જે રીતે હોબાળો મચ્યો હતો તેને કારણે આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે 7th ડે સ્કૂલની બહાર ખડકી દેવામાં આવ્યો હતો. NSUI આજે તાળાબંધીનું એલાન જે છે કર્યું હતું કે શાળામાં 11:30ની આસપાસ જે છે તેઓ શાળામાં તાળાબંધી કરશે અને તેના જ કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે આવી પહોંચ્યા હતા. અંદાજિત 300 જેટલા કાર્યકર્તાઓ NSUIના ઉમટ્યા હતા. સાથે જે 7th ડે સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ છે તે પણ આ આંદોલનની અંદર જોડાયા હતા. તમામ લોકો જે છે તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ કાફલાએ તાળાબંધી જે છે તે અટકાવી હતી અને પોલીસ અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પરંતુ છેલ્લે તમામ કાર્યકર્તાઓ જે છે તેમની અટકાયત કરી દેવામાં આવી છે અને હાલ તમે જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત જે છે તે પણ શાળાની જે ગેટ છે ત્યાં
હડકી દેવામાં આવ્યો છે. એને સિવાય બાદ જે પૂર્વ વિદ્યાર્થીઓ હતા અને હાલ જે કાર્યકર્તાઓ હતા તમામે ફરીવાર જે છે તે વિરોધ કર્યો હતો. એટલે અંદાજિત 300 જેટલા કાર્યકર્તાઓ જે છે તેમની અટકાયત કરવામાં આવી છે અને હાલ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અને તમામ જે વિદ્યાર્થીઓ હતા તેમની એક જ માંગ છે કે શાળાની માન્યતા જે છે તે રદ કરવામાં આવે. શાળાના સંચાલકો છે, ટ્રસ્ટીઓ છે, સાથે પ્રિન્સિપાલ છે, તેની સામે પગલાં લેવામાં આવે. કારણ કે જે પ્રકારથી શાળાની હરકત રહી છે તે સાંકી ન લેવાય અને એક સરસ્વતીનું ધામ છે, શિક્ષાનું ધામ છે, ત્યાં પ્રકારની પ્રવૃત્તિઓ જે છે તે ન ચાલવી જોઈએ. અને હાલ તો ભલે NSUIને તાળાબંધી કરતાં રોકવામાં આવ્યો હોય, પરંતુ તેઓ એથી ચીમકી આપીને ગયા છે કે જો શાળા સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં હજુ પણ આનાથી પણ ઉગ્ર જે છે તે આંદોલન કરવામાં આવશે અને ફરીવાર જે છે તે તેઓ અહીંયા આવી શકે છે. કારણ કે હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય જે છે લેવામાં નથી આવ્યો. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ જે છે સવારે પણ આવી હતી, ગતરોજ પણ આવી હતી, પરંતુ શાળાના સંચાલકો જે છે તે તેઓને મળવા પણ તૈયાર નથી. એટલે હજુ સુધી તેમને શાળાએ પણ પોતાનો કોઈ પણ ખુલાસો જે છે તે આપ્યો નથી. એટલે ત્યારબાદ અમુક સમય બાદ જે છે તે ટીમ જે છે તે ફરીવાર અહીંયા આવશે અને ત્યારબાદ કહી શકાય કે પોતાનો રિપોર્ટ જે છે તે શિક્ષણ વિભાગ સબમિટ કરશે અને શાળા સામે શું પગલાં લેવા તે અંગે પણ આગામી સમયમાં જે નિર્ણય લેવાઈ શકે તે જોઈ શકાય છે. કે મહિલાઓ હવે વિરોધ કરવા આવી છે. આ મેલડી માતાની મંદિરની બહાર હાલ મહિલાઓ જે છે તે વિરોધ કરી રહી છે. આ એ જ જગ્યા છે યશ કે જ્યાં બાળકને મોતને ઘાટ જે છે તે ઉતારી દેવામાં આવ્યો હતો તીક્ષ્ણ હથિયારથી. એટલે એ જ જગ્યાએ આ મહિલાઓ જે છે તે હવે વિરોધ કરી રહી છે. NSUI બાદ મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા વિરોધ કરી રહી છે. એટલે સમજી શકાય છે કે ન ફક્ત વિદ્યાર્થી સંગઠનો પરંતુ વિવિધ લોકોમાં પણ જે છે તે રોજ જોવા મળી રહ્યો છે. જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહિલાઓ સાથે આપણે વાત કરશું, જાણશું કે શું પગલાં જે છે તે લેવા જોઈએ. કારણ કે જે પ્રકારની રણનીતિ જે છે તે રહી છે કોણ છે અમારી સાથે? ખાલી કોણ છે? આટલામાંથી કોણ છે અમારી સાથે? આજે અમને અહીંયાથી બી કાઢે છે, ત્યાં ઊભા હતા ત્યાંથી બી કાઢે છે, બધી જગ્યાએથી ખાલી કાઢે જ છે અમને લોકોને. જેન્ટ્સ કોન્સ્ટેબલ મારે છે લેડીઝોને. કયા હકથી મારે છે અમને લોકોને? કોણ મારે છે? જેન્ટ્સ કોન્સ્ટેબલ જે હતા ત્યાંના છે. મારી પાસે વિડિયોઝ છે કાલે એક મિનિટ મીડિયાવાળા સાથે મારે આ કેવું છે, બધા વિડિયોઝ છે એ લોકો પાસે. કેમ નથી કાલે લોકોએ વિડિયો કેમ ઉતાર્યા છે? વિડિયો કેમ ના મોકલ્યા? કાલે ટીવીમાં કેમ ના બતાવ્યા વિડિયોઝ? કાલે મીડિયાવાળાએ કોન્સ્ટેબલોએ અમને લેડીઝોને માર્યા છે. કેમ મીડિયાવાળાએ બહાર ડિક્લેર ના કર્યું? હું બધા મીડિયાવાળાને કહું છું કેમ નથી કરતા? દારૂની બોટલ, ડ્રગ્સ કાલે બધા મીડિયાવાળા સામે દેખાયા છે. કેમ ના દેખાડ્યું? દેખાડો. અરે બધાને કાલે જે છે તો જોવા મળી રહ્યો છે. અન્ય મહિલાઓ જે છે તે પણ વિરોધ કરી રહી છે. શું વિરોધ છે, શું કહેશો? આ જે બાળકનું મૃત્યુ થયું છે જે વિદ્યાર્થીના બાબતે ઇન્સિડન્ટ છે. આફ્ટર ઇન્સિડન્ટ 3 કલાક સુધી, અડધો કલાક સુધી આ લોકો દવાખાને લઈ જાય. ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી શું બને છે કે બાળકને દવાખાને પહોંચાડો. અત્યારે તમને પોલીસની બી કલર ઘટના હોય દવાખાને લઈ જાવ તો આ સંજોગોને એક છોકરાને માર્યો છે, મરી નથી ગયો, ત્યાં તો બચી જ લઈ ગયો હોત તો. આ એકદમ એની ખોટી વસ્તુ છે. સ્કૂલની અંદર ગાંજો પીવાય, ચરસ પીવાય, બધું જ પીવાય છે. તમે સ્કૂલ છૂટે એટલે શું બહાર રિસ્પોન્સિબિલિટી નથી એની? બેન શું વિરોધ, કેટલા શું આક્રોશ છે અને કઈ રીતે વિરોધ કરી રહ્યા છો? શું ન્યાય માંગ કરી? અમારે તો ન્યાય જોશે જ. અમારો છોકરો ગયેલો છે. આજે જે ઘટના ઘડી છે સ્કૂલની અંદર ઘડેલી છે, બહાર નથી. હવે નોનવેજનું ને એ બધું તો રોંગ બોલે છે એ લોકો. અત્યાર સુધી શું તમે ઊંઘતા હતા? ધારીએ સ્કૂલમાં છોકરાઓ લઈને આવે તો તમારી ફરજ શું આવે? શું આવે? એક ઘટના નથી, આવી અનેક ઘટના ઘડેલી છે આ લોકો સાથે. આ ઘટના બી દાબી દેવામાં આવેલી, લોહીના ડાઘા હટાવવામાં આવ્યા. શેના માટે? અડધો કલાકથી છોકરો એના બાપને બોલાવવાનો છે કે પહેલા દવાખાને પહોંચાડવાનો છે? શકાય છે કે આક્રોશ જે છે તે લોકોમાં જોવા રહી રહ્યો છે. પોલીસ દ્વારા હવે અમને પણ હટાવવામાં આવી રહ્યા છે. કારણ કે અહીંયા પણ વિરોધ જે છે તે શરૂ થયો હતો અને વિરોધ જે છે તે પોલીસ જે છે તે હાલ મહિલાની અટકાયત જે છે તે કરી રહી છે. જે હાલમાં આક્રોશ ઠાલવતા હતા બેન, તેમની અટકાયત કરવામાં આવી રહી છે. કારણ કે વહેલી સવારથી જ અહીંયા પોલીસ જે છે ખડકાઈ હતી. કારણ કે વિરોધ ન થાય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, પરંતુ લોકો હજુ પણ
આક્રોશમાં જોવા મળી રહ્યા છે, કારણ કે લોકો ને વિશ્વાસ નથી કે કોઈપણ પ્રકારનું નિરાકરણ આવશે. ન્યાયની માંગ સાથે મહિલાઓ જે છે તે અહીં આવી છે અને હાલ તેમને તમામને અંદર પોલીસ વેનમાં બેસાડવામાં આવ્યા છે અને એક જ માંગ છે લોકોની કે ન્યાય મળવો જોઈએ, પરંતુ ન્યાય ન મળતા ક્યાંક ને ક્યાંક જે નિર્દોષ લોકો છે જે ન્યાય માગી રહ્યા છે તેમની જ અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે. એટલે સમજી શકાય છે કે જે નિર્દોષ લોકો છે તેમની અટકાયત કરાઈ રહી છે અને હાલ હવે જોવાનું એ રહે છે કે પોલીસ જે છે તે શું કાર્યવાહી કરે છે, કારણ કે શાળા દ્વારા પણ આ લોકોની સામે વિરોધ જે છે તે નોંધાવી રહી છે. પોલીસનો પણ આ લોકો વિરોધ કરી રહ્યા છે, તંત્રનો વિરોધ કરી રહ્યા છે, શિક્ષણ વિભાગનો વિરોધ કરી રહ્યા છે કે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ અને તેના જ કારણે આ લોકો હજુ વિરોધ યથાવત છે. વિદ્યાર્થી સંગઠનો હોય કે અન્ય સંગઠનો હોય, પરંતુ મહિલાઓ જે છે તે પણ અહીંયા હાલમાં વિરોધ કરી રહી છે અને જોઈ શકાય છે ગલીની અંદર જે છે તે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોઈશું મેલડી માતાની આ સામે જે મંદિર આવેલું હતું જ્યાં બાળકની હત્યા કરવામાં આવી હતી, ત્યાંના રહીશો જે છે તે પણ હવે રસ્તા ઉપર ઉતર્યા છે અને વિરોધ કરી રહ્યા છે. આસપાસના રહીશો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે ક્યાં રહો છો? हमारी एक જ નિવેદન છે કે એને સજા મળવી જોઈએ, કડીને કડી સજા મળવી જસ્ટિસના નારા જે છે તે લાગી રહ્યા છે. શું જસ્ટિસ જોઈએ? આજે લોકોએ આરોપ કર્યું છે, સંગીન આરોપ છે, આ લોકોને કડીથી કડી સજા મળવી જોઈએ તાકી બીજા કોઈને આવી કરવાની કંઈ આગળથી એવી કોઈ ઘટના ના થાય. એના હિસાબે બધાને જેટલા બી આરોપી છે બધાને એક સજા મળવી જ જોઈએ. ક્યાં રહો છો? મણિનગરના છીએ અમે, મણિનગરના. આ સ્કૂલની કેવી દાદાગીરી હતી અને કયું અહીંયા ન્યુસન્સ જોવા મળતું હતું? નાની મોટી દાદાગીરી ચાલતી હતી પણ કોઈ આમ ઊભો થયો નહીં, એક્શન થયો નહીં. હવે જે છે આ જે ખરાબ માહોલ થયો છે, આ જે ઘટના ઘટી છે એ અમારા માટે, અમારા કમ્યુનિટી માટે બહુ દુઃખદ છે. એટલે કે આના માટે તમારે પોલીસ પ્રશાસન હોય કે ક્રાઇમ બ્રાન્ચવાળા હોય બધાને એક કઠિન ઓબ્જેક્શન લેવું જોઈએ. સજાની માંગ કરી રહ્યા છે અન્ય વિદ્યાર્થીઓ છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરશું કે કઈ સ્કૂલમાં ભણો બેટા? 70 પ્રોબ્લેમ થતી હતી અહીંયા, કેવું કલ્ચર હતું સ્કૂલ? કલ્ચર ઉપર અમે નહીં કહી શકીએ, બટ હા એ કહી શકીએ કે જે થયું છે એ બહુ ખોટું થયું છે. હવે તો સતાવશે જ ને, કેમ કે હવે એ તો છોકરો હતો, અમે તો છોકરીઓ છે, તો કોઈ પણ એને કશું પણ કરી શકશે. હવે તો મર્ડર થયું છે પણ બીજું બધું પણ થઈ શકે. સેફટી હતી બેટા સ્કૂલમાં? નથી સેफ्टी. તમને કેટલી ડર લાગે સ્કूलમાં જતા? बहुत. अगर सेफ्टी होती तो ये चीज़ जो हुई वो नहीं होती. अगर सेफ्टी हमें उस बच्चे को दी गई होती तो उसको पहले ही सारी प्रोवाइड की गई होती सारी फैसिलिटीज, तो ये नहीं होता. हाँ. कौन से स्थान में पढ़ते हो? 12th में. आपने देखा है बच्चे को जिसने ये किया था? नहीं, हम लोग ने देखा नहीं है क्योंकि मैं तो कुछ दिन से स्कूल नहीं आ रही थी, इसलिए मुझे पता नहीं. तो તમને કેટલો ડર લાગે સ્કૂલમાં? ઓફકોર્સ એઝ અ ગર્લ અમને બહુ ડર લાગે છે. છોકરીઓને કશું થઈ શકે આવી રીતે અમને બીક લાગે બહુ. આવી રીતે છોકરીઓ વખતે અમને કંઈ બી બોલી શકે, કંઈ બી થઈ શકે. ઓફકોર્સ બહુ બીક લાગે. છોકરીઓનું શું થશે? છોકરો જ મરી ગયો તો છોકરીઓનું શું થશે? ઓફકોર્સ છોકરાઓ સુરક્ષિત નથી, ત્યાં દીકરીઓનું શું થશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે યશ, કારણ કે આ વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા અભ્યાસ કરવા માટે આવતા હોય છે, ના કે પોતાનું આધિપત્ય જમાવવા માટે કે અમે આ પ્રકારથી રોપ જમાવશું તો ક્યાંક ને ક્યાંક અમારા પ્રતિ લોકો ડરશે અને અમને માન સન્માન આપશે. પરંતુ આ જે બાળકો છે તેની માનસિકતા જે છે સુધારવાની જરૂર છે. બાળકોએ ના માતા પિતાઓએ જે છે તે ચેતવાની જરૂર છે. પિતા શું કહેતો, કેમ વિરોધ હતો અને કેમ કરી રહ્યા છો? NSUI દ્વારા જે છોકરાઓની જે હત્યા કરી છે એના માટે ન્યાય મળવો જોઈએ અને મુસ્લિમ છોકરાને આ સ્કૂલમાંથી કાઢવાના છે એ અમારા માટે એનો વિરોધ છે. શું થવું જોઈએ શાળા સામે, કારણ કે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, શાળા સંચાલકો ગાયબ થઈ ગયા છે. શાળા સંચાલકને તો જોવો ને તમે, આવડી મોટી બિલ્ડિંગ ઊભી કરી દીધી છે, પૈસાનો જોર છે, હજુ સુધી કોઈ કાર્યવાહી એની ઉપર થઈ છે નહીં.
તો જોઈ શકાય છે કે એનએસયુઆઈમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હટકાએ જે છે કાર્યકર્તાઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ હતા શાળામાં અભ્યાસ કરતા હતા તેમને પણ અહીંયાથી રવાના કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પણ ક્યાંક ડરાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ જે આવ્યા હતા જે આ સ્કૂલમાં અભ્યાસ કરે છે એમને પણ હવે ડર લાગી રહ્યો છે. અને શું થવું જોઈએ, શું માનો છો આપ? આજે અત્યારે હાલની અંદર આંદોલનને જે ચાલુ રહેલા છે એની અંદર તમે જોઈ રહ્યા છો કે પબ્લિકનો આક્રોશ કેટલો થઈ રહેલો છે. આ સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ. આ સ્કૂલની અંદરના જે પણ અવ્યવહારિક વર્તનો થઈ રહેલા છે એ બધું વર્તન બંધ થવું જોઈએ. સ્કૂલની અંદર ઘણા ટાઈમથી આ બધું થતું હોય છે પણ સંચાલક દ્વારા કોઈ પણ વસ્તુનું નિરાકરણ અને કાર્યવાહી કરવામાં આવેલી નથી. શું આક્રોશ છે લોકોમાં? કારણ કે શાળા તો દર વખતે આ પ્રકારની વિવાદમાં આવતી હોય છે વારંવાર. આ સ્કૂલ વારંવાર વિવાદમાં આવેલી છે. પબ્લિક બી જાણે છે, ડીઓ પણ જાણે છે, દરેક લોકોને પણ ખ્યાલ છે કે આ સ્કૂલ સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે પણ એનું ધ્યાન ક્યારે પણ ડીઓ દ્વારા પણ લેવામાં નથી આવ્યું. કોઈ પણ વાલી દ્વારા પણ ઘણી ફરિયાદો કરવામાં આવેલી છે. એ ફરિયાદો આપી છતાં પણ એનો કોઈ નિરાકરણ લાવી નથી સ્કૂલ. અને આ સ્કૂલની માન્યતા રદ થાય એવી પબ્લિકની યોજના માન્યતા છે. તો માન્યતા રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે એનએસયુઆઈના અન્ય કાર્યકર્તાઓ જે છે તે પણ હવે આવી રહ્યા છે. એક બાદ એક અલગ અલગ ટીમ જે છે તે આવી રહી છે જેથી કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે. કારણ કે વિરોધ છે અને એક તો બસ લઈ ગયા અટકાયત કરીને, બીજી ટીમ આવી છે. આજે નયન સાથે જે વસ્તુ થઈ છે ખૂબ શરમજનક છે. સ્કૂલવાળા પ્રશાસન કોઈ પણ પ્રકારનું ધ્યાન આપી નથી રહ્યા આ વસ્તુ પર. સ્કૂલ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. નયનની હત્યા થઈ એનો હજુ સુધી એના આરોપીઓ પકડાયા નથી. પોલીસ અમે વિરોધ કરી રહ્યા છીએ તો પોલીસ અમને પકડવા આવી રહી છે. અમે ન્યાય માંગવા માટે વિરોધ કરી રહ્યા છીએ. અમે કોઈ ગુનેગારો કે કોઈના દારૂના અડ્ડાઓ બંધ કરાવવા નથી આવ્યા. અમે કોઈ વિદ્યાર્થીને મર્ડર થયું છે એના માટે અમે આવ્યા છીએ. તો પણ અમારી સમક્ષ કોઈ બી આ લોકો પોલીસવાળા અમારું ગુનેગાર જેવું વર્તન કરી રહ્યા છે, ન્યાય માંગવા આવ્યા છે તો પણ. અને સરકાર બી સ્કૂલને છાવરતી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ જગ્યા પર. સ્કૂલને છાવરતી હોય તેમ સ્પષ્ટ જે છે તે દેખાઈ રહ્યું છે. અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. શું માંગ છે? કારણ કે માન્યતા રદ થવી જોઈએ, બીજું શું થવું જોઈએ જેથી કરીને સબક મળે? જે વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે તેની ફીસ પણ પરત આપવામાં આવે. તાત્કાલિક ધોરણે શાળાની માન્યતા રદ થવી જોઈએ. શું વિરોધ કરશો આગામી સમયમાં? આગામી સમયે જ્યાં સુધી નયનને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કાર્યક્રમ આપતા રહીશું. ઉગ્ર આંદોલન આજે એનએસયુઆઈ કરી રહી છે. તાળાબંધી અટકાવવામાં આવી છે. હજુ હવે કઈ રીતે વિરોધ કરાશે? કારણ કે તાળાબંધી કાર્યક્રમ જે હતો તે ક્યાંક ને ક્યાંક પોલીસે અટકાયત કરીને બળપ્રયોગ કર્યો. જ્યાં સુધી આરોપીઓને એની સજા નહીં મળે, જ્યાં સુધી પ્રશાસન સ્કૂલની માન્યતા રદ નહીં થાય, ક્યારે દાદાનું બુલડોઝર આ સ્કૂલ ઉપર ચડશે એની રાહ જોવા મળે. જ્યાં સુધી બુલડોઝર નહીં ચડે ત્યાં સુધી આજે 100 માણસોની અટકાયત કરી છે. કાલે 1000 માણસો આ જગ્યા પર ઊભા રહેશે એની ખાતરી એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી તરીકે હું આપું છું. તો જોઈ શકાય છે કે દાદાનું બુલડોઝર ફરે તેવી માંગ કરવામાં આવી રહી છે. કારણ કે ગેરકાયદેસર જગ્યાઓ અને જે પણ ગુનેગારો છે તેમના ઘર ઉપર જ્યારે દાદા બુલડોઝર ફેરવતા હોય છે ત્યારે લોકો એક્ટિવા લઈને પણ બાઇક ઉપર પણ રેલી સ્વરૂપે એના વેપારીઓ આવ્યા છે. વી વોન્ટ જસ્ટિસ ફોર નયન. શું વિરોધ છે અને આજે અલગ રીતે વિરોધ છે બાઇક પર? આજે અમારે ન્યાય જોઈએ, ન્યાય. એ છોકરાઓને કાઢો, મિયાઓને. તો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા લોકો અન્યાય થઈ રહ્યો. તો જોઈ શકાય છે કે પોલીસ દ્વારા તમામને અહીંયા હટાવવામાં આવી રહ્યા છે. પરંતુ જે અહીંના વેપારીઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા વિરોધ જે છે તે કરી રહ્યા છે. જય શ્રી રામ અને વી વોન્ટ જસ્ટિસના પોસ્ટર્સ લઈને તેઓ અહીંયા આવ્યા છે અને ન્યાયની માંગ જે છે તે કરી રહ્યા છે. બધું બંધ કરાવ્યું છે. હિન્દુ સમાજે આખું બંધ કરવાનું નક્કી કર્યું છે એટલે અમે બધું એ બંધ કરાવીએ છીએ. અમારા હિન્દુના છોકરાને ન્યાય મળે એના માટે અમે આ પ્રયત્ન કર્યો છે અને સવારથી અમે બંધ કરાવીએ છીએ બધું. કેવો પ્રતિસાદ મળ્યો બંધનો? બંધનો પ્રતિસાદ સારો મળ્યો છે. બંધનો પ્રતિસાદ સારો મળ્યો છે. અમને બધા લોકો અમને સાથ આપે છે અને બંધ કરાવે છે, બંધ કરે છે પોતપોતાની શોપ. વી વોન્ટ જસ્ટિસના નારા જે છે તે અહીંયા લગાવવામાં આવી રહ્યા છે. એનએસયુઆઈની ટીમ જે છે તે અહીંયા ફરીવાર આવી છે અને વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહી છે. વી વોન્ટ જસ્ટિસ, એક જ મુદ્દો, એક જ ન્યાય જે છે તે વિદ્યાર્થી નેતાઓ માગી રહ્યા છે. અનેકવાર તેઓએ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે આંદોલન કર્યા છે પરંતુ હવે શાળામાં ભણતા બાળકો જે છે તેમને પણ ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. શું ન્યાય?
શું ન્યાય મળવો જોઈએ? અમે યુથ કોંગ્રેસમાંથી આવ્યા છે. પોલીસ પ્રશાસન અમને રોકવાનો કોશિશ કરી રહ્યો છે. ખબર નથી શું મેટર છે જે પોલીસ સંતાડવાનો પ્રયાસ કરી રહી છે. રૂપિયા અને ધનબદલા દળ ઉપર આ 7 ડે સ્કૂલ પોતાને ICSE બોર્ડ ગણાવે છે. ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલ છે. અહીંયાના પ્રિન્સિપલ મેનેજમેન્ટ કોઈએ પોતાની જિમ્મેદારી સ્વીકાર કરી નથી. અત્યારે એ છોકરો અડધો કલાક તડપતો હતો, એને કોઈએ પોતાની પર્સનલ વ્હીકલ કે એમ્બ્યુલન્સ પ્રોવાઈડ કરવામાં નહીં આવી. એ છોકરાને રિક્ષામાં લઈને જવું. શું આટલી મોટી સ્કૂલની અંદર એક ગાડી નથી છોકરાને લઈ જવા માટે? एनएसयूआई यूथ कांग्रेस का संयुक्त कार्यक्रम है और यहाँ तक अभी तक आरोपी को पकड़ा नहीं गया है. पुलिस क्या कर रही है, भाजपा सरकार क्या कर रही है? पुलिस आरोपी पक्ष में स्कूल भी है, स्कूल को पहले ले आ जाए, सभी आरोपियों को पकड़ा जाए बराबर, तभी जाके बच्चों को न्याय मिलेगा. તમે 2 દિવસથી અહીંયા છો, શું पुलिस पे प्रशासन का बनाव बना हुआ है. कार्यकर्ता को रोका जाए, एक भी कार्यक्रम होने नहीं पाए. पुलिस की पहले कामगिरी रही अभी तक 2 दिन में. શું માંગ છે? કારણ કે 2 દિવસથી તમે અહીંયા હલ્લાબોલ કરી રહ્યા છો. કાલે પણ તમે અહીંયા હતા, આજે પણ ફરી આવ્યા છો. 2 લોકોની અટકાયત કરાઈ છે, જ્યારે વાત એવી પણ છે કે 7 લોકો હતા, પરંતુ 2 લોકોની હજુ પકડી શકાય. એક કરતા વધુ લોકો આ ઘટનામાં સંડોવાયેલા હતા. સ્કૂલની પ્રિમાઇસીસની અંદર બાળક જોડે આ જે કાવતરું થયું છે એમાં સ્કૂલ પહેલા જવાબદાર આવે. હજુ સુધી કોઈની ધરપકડ નથી થઈ. સ્કૂલને પણ આરોપી પક્ષે લે, મેનેજમેન્ટને પણ આરોપી પક્ષે લે, સ્કૂલના સિક્યોરિટી વાળા જે જોઈ રહેલા એને પણ આરોપી પક્ષે લે. એ પછી બધા ફરી આરોપીઓને પકડી લે, એ અમારી પહેલી માંગ છે. પછી છે કોર્ટનો વિષય. કોણ વધારે જવાબદાર છે, શું માનો છો? સૌથી પહેલું સ્કૂલની સિક્યોરિટી, સ્કૂલનું મેનેજમેન્ટ, કે એમની સામે જે પ્રત્યક્ષ જે થઈ રહ્યું છે એમાં એમનું કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી ના બચાવ પક્ષમાં. આજે તાળાબંધી કરતા તમને રોકવામાં આવ્યા, આપણે તો ન્યાય માંગવા આવ્યા હતા. 100% અમે ન્યાય માંગવા આવ્યા છે. એનએસયુ અને યુથ કોંગ્રેસ અમે ત્યાં વિદ્યાર્થી હિત માટે કામ કર્યા છે અને કરતા રહેશે. કોઈ પણ ભોગે બાળકને અમે વિદ્યાર્થીને અમે એના હિતની અંદર જે પણ થતું છે એ કરવા માટે તૈયાર છે. તો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા ઉપસ્થિત થયા છે અને ન્યાયની માટે જે છે તે અહીંયા ઉપસ્થિત છે. શાળાના વિદ્યાર્થીઓ હોય કે પછી એનએસયુઆઈ યુથ કોંગ્રેસના વિદ્યાર્થીઓ હોય, તમામ લોકો જે છે તે અહીંયા આવ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા તેમની અટકાયત જે છે તે પણ કરવામાં આવી રહી છે, જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. પરંતુ મોટી સંખ્યામાં અહીંયા એક બાદ એક કાર્યકર્તાઓ જે છે તે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે હાલ તમામની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા. એટલે તમામ જે કાર્યકર્તાઓ છે જે એક બાદ એક આવી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા જે છે તે તેમની અટકાયત કરવામાં આવી રહી છે. ન્યાયની માંગ સાથે આ ફરીવાર આજે બીજા દિવસે લોકો રસ્તા ઉપર છે કે સ્કૂલની સામે કાર્યવાહી થવી જોઈએ અને સ્કૂલ પ્રશાસન જે છે તે હજુ સુધી લોકોની સામે નથી આવ્યું. લોકોનો ડીઓ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે પણ તેઓ અહીંયાથી ગાયબ થઈ ચૂક્યા હતા. એટલે હજુ સુધી સ્કૂલે પોતાનો ખુલાસો કર્યો નથી. ડીઓએ પોતાનો રિપોર્ટ જે છે તે પણ જમા કરાવ્યો છે, પરંતુ શકાય છે કે પોતાની ભૂલ માનવા શાળા કાલે પણ તૈયાર ન હતી, જે પ્રકારથી એમનું નિવેદન આપ્યું હતું. પરંતુ હવે ન્યાયને લઈને લોકો રસ્તા પર ઉતર્યા છે, એટલે જોવાનું એ રહે છે કે હવે સરકાર જે છે તે આ મામલે શું કાર્યવાહી કરે છે. જી, તો સીધી તસવીરો અત્યારે ફિલહાલ આપ નિહાળી રહ્યા છો દર્શક મિત્રો. મણિનગરની 7th ડે સ્કૂલ ખાતે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેઓ બીજી ટીમ લઈને આવ્યા હતા. હવે એ ટીમની પણ અટકાયત થઈ રહી છે. દબાવવાની કોશિશ થઈ રહી છે. પોલીસ આરોપી પક્ષ હોય, પોલીસ આરોપી પક્ષ હોય તેવું દેખાઈ રહ્યું છે. અત્યારે અમારી જોડે આતંકવાદીઓ જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. અમે આતંકવાદી છીએ. નયન સાતવાદીને ન્યાય નહીં મળવો જોઈએ. અહીંયા હજારોની તાદાદમાં પોલીસ છે. એ ટાઈમે પોલીસ ક્યાં ગઈ હતી? પોલીસ ક્યાં ગઈ હતી અને આતંકીઓ જેવું વર્તન જે છે તે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે કરવામાં આવી રહ્યા છે. શું કહેશો, શું થવું જોઈએ કાકા? બહાર કાઢો આ લોકોને, બહાર કાઢો. સિંધી માર્કેટમાં જે વેપારીઓ હતા તે હવે શાળાએ પહોંચ્યા છે અને વિરોધને સમર્થન જે છે તે આપી રહ્યા છે. હાલમાં જે કાર્યકર્તાઓ હતા એનએસયુના તેઓની પણ અટકાયત જે છે તે કરવામાં આવી છે. બહાર કાઢવા માટે પણ આ જે વેપારીઓ જે છે તે અહીંયા
ઉપસ્થિત થયા છે અને જે વેપારીઓ હતા સિંધી માર્કેટના તે અહીંયા ઉપસ્થિત છે અને કાર્યકર્તાઓને ઉતારવાની જે છે તેમણે માંગ કરી છે કે તમામ લોકો જે છે તેમને ઉતારી દેવામાં આવે, કારણ કે તેઓ ન્યાય માટે આવ્યા છે, ન કે અન્ય કોઈ મુદ્દા માટે. ખાસ કરીને વેપારીઓ આજે ફરી સ્કૂલમાં આવ્યા છે અને આ જે લોકોને લઈ જાય છે તેનો પણ આપણે વિરોધ કરીએ. જે ખોટું કરી રહી છે પોલીસ અને આજે તો બંધનું એલાન હતું અને ફરીવાર જ્યારે NSU આવ્યું, હા અમે લોકો શાંતિથી બંધનું એલાન કરવા જોઈએ. અમારા NSUના કાર્યકર્તાઓને લઈ ગયેલી છે, આખો સમાજ હિન્દુ સમાજ જોડે છે, છતાંય પોલીસ ગેરપ્રવર્તન કરી રહી છે અને અમુક છોકરાઓને પકડીને લઈ ગઈ છે. જે આરોપી નથી અને આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અમને ન્યાય જોઈએ. જય શ્રી રામ. ન્યાય આપો. જે વેપારીઓ હતા સિંધી માર્કેટના તેઓ જે શાળાએ પહોંચ્યા છે અને NSUએ તાળાબંધીનો જે કાર્યક્રમ રાખ્યો હતો તેને સમર્થન આપવા માટે અહીંયા પહોંચ્યા હતા. જ્યારે તેમની પણ અટકાયત કરવામાં આવી ત્યારે વેપારીઓ વિરોધ કર્યો કે આ પણ ન્યાય માંગવા માટે આવ્યા છે, ત્યારે પોલીસ જે છે તે દમન કરી રહી છે અને આતંકવાદીઓ જેવું વર્તન કરી રહ્યાનો આક્ષેપ પણ જે છે NSUના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. અને સાથે વાત શું કહેશો? દુકાનો બંધ કરાઈ, હવે શાળામાં જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે શું કહેશો? કાર્યકર્તાઓની અટકાયત કરાઈ, કાર્યકર્તાની અટકાયત કરી છે, વ્યવસ્થિત કરી રહ્યા હતા આંદોલન શાંતિથી પૂરકને, પછી આ લોકો આંદોલન કરીને લઈ ગયા છે. હવે શી ખબર શું કરશે, આ લોકો પર કેસ બનાવશે, શું કરશે. હવે અમારા કાર્યકર્તાઓને બધા પોલીસ સ્ટેશનમાં પહોંચે, પોલીસનું ગેરવર્તન ચાલુ રહ્યું છે, એ સારું ના કહેવાય સમાજ માટે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આશુતોષ આપનો અમારા સાથે જોડાવા માટે. તો આ સીધી તસવીરો અત્યારે ફિલહાલ તમે નિહાળી રહ્યા હતા. મણિનગર 7 ડે સ્કૂલ ખાતે NSUના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો.